ચાલુ છે? હા ચાલુ ચાલુ. અમે જોઈ લીધું. હા લો લો ગીતા બંધ કર્યું. હમ સૌ સત્સંગી વડીલ ભાઈ બહેનોને નમસ્કાર. આપણે બધા દરરોજ અહીંયા ગીતા જ્ઞાન યજ્ઞની અંદર ગીતાની વાતો સાંભળવા માટે આવીએ છીએ. મુખ્ય વાત શું છે કે ભગવાન શ્રી કૃષ્ણે એમને પોતે જાતે આ ગીતા કહી છે, અને આ જે શબ્દો છે ને એ ભગવાનના બોલેલા શબ્દો છે. એટલે ગીતા જ્ઞાન યજ્ઞની અંદર દરરોજ આપણે આ પ્રમાણે આવીને આપણો જીવન વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ધીમે ધીમે આપણા હૃદય, મન, અંતઃકરણ પવિત્ર બને, આપણું જીવન દિવ્ય, ભવ્ય, તેજસ્વી અને નિરાશાવાદી ના બને. એટલા માટે આ ગીતાના વિચારો સાંભળીએ ને તો જીવનમાં જે કંઈ મુસીબતો આવે એની સામે હિંમતથી આપણે ઊભા રહી શકીએ. એટલી બધી તાકાત ગીતાના વિચારોની અંદર રહેલી છે. અંગ્રેજીમાં એક સરસ મજાની કવિતા છે, એનું ગુજરાતી એ રીતે આપણે કરી શકીએ કે છગનલાલ નામનો માણસ હતો. છગનલાલ હોય એ સોમવારે જન્મ્યો, મંગળવારે એને જનોઈ આપી, બુધવારે એના મેરેજ થયા, ગુરુવારે છોકરા થયા, એને ભણાયા ગણાયા, મોટા કર્યા, પરણાયા, શુક્રવારે એ માંદો પડ્યો, શનિવારે વધારે માંદો થયો, રવિવારે એને દાટી દીધો, મરી ગયો અને દાટી દીધો. બરાબર. એટલા 7 દિવસની ખબર પડી. છગનભાઈ સોમવારે જન્મ્યા, મંગળવારે જનોઈ આપી, બુધવારે મેરેજ થયા, ગુરુવારે પછી નોકરી ધંધો છોકરા થયા, એ લોકોને મોટા કર્યા, પરણાયા, શુક્રવારે માંદો પડ્યો, શનિવારે વધારે માંદો થયો, મરી ગયો, રવિવારે દાટી દીધો. તો આ પ્રકારનું જીવન આપણું ના બને, આપણે જીવનમાં કે વિશિષ્ટ આપણે બધા કરી શકીએ. એટલા માટે ગીતાના વિચારો આપણે સાંભળીએ છીએ. આજથી 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને ગીતા માક્ષર સુદ એકાદશીના દિવસે કઈ સંભળાવી હતી, અને આપણને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો. અને ત્યારથી આજ લગી જેટલા પણ જ્ઞાની લોકો થઈ ગયા, જ્ઞાની, ભક્ત, ચિંતક, સમાજ સેવક, એ કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ સ્થળે પોતે રહેતો હોય, પણ એ બધાને આ ગીતાએ મંત્ર મુગ્ધ કર્યા છે. અને એટલે કૃષ્ણ તત્વ ભગવાન સ્વયંના મુખારવિંદમાંથી નીકળેલી ગીતા આ પ્રમાણે છે. જગતની અંદર બધાની જન્મ જયંતિ ઉજવાય છે, તો ગીતાની જન્મ જયંતિ ઉજવીને કોઈ ગ્રંથની જન્મ જયંતિ ઉજવાતી નથી, પણ ગીતાની જન્મ જયંતિ આપણે ઉજવીએ છીએ. અને ભગવાન ગોપાલ કૃષ્ણ હતા, એ ગોકુળની અંદર પહેલાં એમને પ્રેમ મુરલી વગાડી, અને પ્રેમ મુરલીથી બધા ગોવાળોને એકત્રિત કર્યા. એ ગોવાળોનો પ્રેમ એમને સંપાદન કર્યો. એ ગોવાળિયાઓ પોતે ભળી ગયા, અને યોગેશ્વર શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુન એમ કહે છે કે છિદંતી મમ ગાત્રાણી, ત્યારે તેમને ગીતાના 18 અધ્યાય સંભળાવ્યા. ત્યાર પછી અર્જુન કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા કરીશે વચનમ તવ કહે છે. એટલે અર્જુનને પોતે કર્મ પ્રવૃત્તિ તેમને પોતે કર્યો. ગીતા આપણને શું સમજાવે છે? ગીતા સમજાવે છે કે જીવન રડવા માટે નથી, ભાગી જવા માટે નથી, હસવા માટે છે, રમવા માટે છે. મુસીબતોની સામે હિંમતથી અને શ્રદ્ધાથી
આગળ જવા માટે છે. જીવનમાં મુસીબતો આવશે પણ શ્રદ્ધાથી આપણે એને દૂર કરવાની છે. કારણ કે શ્રદ્ધા છે ને, બુદ્ધિની તો અમુક મર્યાદા છે, અમુક લિમિટ આવી જાય, પણ માણસમાં શ્રદ્ધા હોય ને તો ગમે તે પોતે આગળ પોતે વધી શકે છે. એ મુસીબતોમાંથી બહાર પોતે આવી શકે છે. એ ગીતામાં શું છે? ગીતા આપણા વેદ ઉપનિષદ છે. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર 4 વેદ છે, 108 ઉપનિષદ છે, 18 પુરાણ છે. એટલી બધી બધું વસ્તુઓ છે ને, એ બધું આપણે વાંચવા બેસીએ ને આખી જિંદગી પસાર થાય તોય પૂરું થાય નહીં. એટલે ગીતાની અંદર ભગવાને પોતે શું કર્યું છે? આ વેદ ઉપનિષદનો જે મહાન સાગર હતો, એ ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં એને પોતે સમાવી લીધો છે. અને પાછા ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું તને આ જે જ્ઞાન આપું છું ને, એ જ્ઞાન ઋષિઓએ અનેક વાર અનેક પ્રકારે ગાયું છે. હું તને કંઈ નવું કહેતો નથી. આ તો અનેક વાર સંભળાવવામાં પોતે આવ્યું છે. એ જ જ્ઞાન તને હું કહું છું. તો ભગવાન શ્રી કૃષ્ણની નમ્રતા કેટલી બધી પોતે છે, છતાંય એમાં બિલકુલ ગીતાના 18 અધ્યાય કયા પછી પણ સહેજ પણ અહંકાર નથી આવતો. એટલા માટે જ્ઞાન, કર્મ અને બુદ્ધિના જેના જીવનની અંદર ઉછળતા મોજા છે, અદ્વૈતવાદના શ્રીમદ આદ્ય શંકરાચાર્ય પણ પોતે કહે છે, એક સ્તોત્રની અંદર કહે છે કે નમામિ મેઘ સુંદરમ. એક સ્તોત્રમાં આપણે કૃષ્ણાષ્ટકમ જે આપણે ગઈએ છીએ ને, એમાં નમામિ મેઘ સુંદરમ આવે છે. જે સાગર હોય, એ સાગરમાંથી પાણી ખેંચી લઈને વાદળો બને છે, તો એ પાણી પોતાનું નથી હોતું, પણ જે આવે છે, વરસાદ આવે છે, એની મીઠાશ હોય છે, એ આખી અલગ છે. એક્ઝેક્ટલી તે જ રીતે આ જે જ્ઞાન અને વિચાર ભલે મૌલિક ના હોય, તો ભગવાન શ્રી કૃષ્ણની વાણીની અંદર જે માધુર્ય છે, એના પરિણામે આપણને અમૃત ગીત આપણને મળ્યું છે. અને આ અમૃત ગીત છે ને, એ નિષ્પ્રાણ લોકોની અંદર પ્રાણ પૂરે છે, જીવન જીવવાની હિંમત પોતે આપે છે. અને મૃત જીવન કરતા જીવંત મૃત્યુ શ્રેષ્ઠ છે, એ વાતની પ્રતીતિ કરાવે છે. ટૂંકમાં કહેવું હોય તો ભગવાને આટલી બધી ગીતા કહી, પણ તમે નમ્રતા કેટલી બધી રાખીને એ આપણે શીખવા જેવું છે. અને ખરેખર ભગવાન પોતે આવું કરતા હોય તો પછી આપણે શા માટે અહંકાર રાખવો જોઈએ? આપણો જે ધર્મ ગ્રંથ છે, ગીતા છે ને, એ ફક્ત ધર્મ ગ્રંથ, ધાર્મિક ગ્રંથ નથી. ગીતા એ પરમ ઉચ્ચ ગ્રંથ છે, જીવનનો ગ્રંથ છે. અર્જુનને નિમિત્ત બનાવીને માણસે પોતાની જિંદગી કેવી રીતે પસાર કરવી તેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન ગીતાની અંદર ભગવાને પોતે પૂરું પાડ્યું છે. ભગવાને બતાવ્યું કે માનવ જાતિનો ઉન્નતિ બધી કેવી રીતે કહેવાય. અને ફરી પાછી એ સર્વશાસ્ત્રમય ગીતા છે. સર્વશાસ્ત્રમય ગીતા એટલે શું? કે જેના સિદ્ધાંતો છે ને, એ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં કદાપી બદલતા નથી. એના એ જ રહે છે. આજથી 5000 વર્ષ પહેલા માણસની જે સમસ્યાઓ હતી, અને આજથી આજે જે સમસ્યા છે, અને હવે પછી આ સમસ્યાઓ માણસની સરખી જ રહેવાની છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ ગીતાના સિદ્ધાંતો એટલા બધા છે ને, એમાં કોઈ ફેરફાર આ પ્રમાણે થઈ શકતો નથી. અણુ છે ને, એક કાળે જળ ગણાતો હતો. બીજી બધી વાતો છે ને, એના સિદ્ધાંતો બદલાઈ જાય છે. વિજ્ઞાન હોય, વિજ્ઞાનના પણ સિદ્ધાંતો બદલાઈ પોતે જાય છે. એક કાળે ટાઇફોઇડ થતો હતો ને, તો ડૉક્ટર આપણને શું કહેતા હતા? તમારે અનાજ નહીં ખાવાનું. એક કાળે હાર્ટ એટેક આવતો હતો તો ચાલવાની ના પાડવામાં આવતી હતી. આજે ચાલવાનું કહેવામાં આવે છે. અને જે ચંદ્ર જે છે, એ 15 દિવસે વધતો, પૂનમના દિવસે પૂનમની થાળી જેવો હોય અને પછી નાનો હોય. એટલે કે વિજ્ઞાનનું માપ બદલાતું રહે છે, પણ ગીતાના જે સિદ્ધાંતો છે ને, એમાં કદાપી ફેરફાર થતો નથી. અને
વાંગમય રસિકો છે ને એને ગીતામાં વાંગમય સૌંદર્ય પોતે દેખાય છે. જે સાહિત્ય શોખીન હોય છે એ લોકોનો શોખ ગીતા પૂરો પાડે છે. સાહિત્ય જેનો શોખીન હોય એનો શોખ ગીતા પૂરો પાડે છે. જે કર્મવાદી લોકો છે, જે કર્મયોગી છે, એ કર્મયોગીને કામ કરવાની પ્રેરણા આપે છે, ઉત્સાહ આપે છે, માર્ગદર્શન આપે છે. જે જ્ઞાની લોકો હોય છે એમને જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાની તક આપે છે. જે ભક્ત હોય છે એમને ભક્તિનું રહસ્ય પોતે સમજાવે છે. અને જે વાંગમય રસિકો હોય એમને ગીતાની લીટીની અંદર ગીતાનું શબ્દ લાલિત્ય જોઈને એ લોકો ડોલી ઉઠે છે. કારણ કે ગીતામાં એક પણ શબ્દ વધારે પણ બોલવામાં આવ્યો નથી, એક પણ શબ્દ ઓછો બોલવામાં નથી આવ્યો. બધો તોલીને ભગવાને બધું પોતે કીધું છે કે હીરા મોતીનો જે કાંટો હોય ને એ ચારે બાજુ કાચ જડેલા હોય. એકાદ દાણો તમે મૂકો ને તો કેટલો બધો ફરક પડી જાય. એટલે ભગવાને પણ બહુ સમજી વિચારીને માનવ જાતિ માટે આ પ્રમાણે ગીતા આપણને આપી છે. ગીતા જે છે ને એ આપણી માં કહેવાય. જગતમાં બીજી બધી માં હશે પણ ગીતાની તુલનામાં કોઈ ઊભી રહી શકશે નહીં. અને માનું સ્તનપાન કર્યા પછી જ બાળક પુષ્ટ બને છે. તો એ જ રીતે ગીતા માતાનું સ્તનપાન કર્યા પછી, ગીતા માતાનું ધાવણ પીધા પછી માણસ પોતે પુષ્ટ બને છે. અને ગીતા કોઈ પણ માણસનો તિરસ્કાર, ઉપેક્ષા કે બહિષ્કાર પોતે કરતી નથી. દરેક માણસને પોતાની પાસે એ પ્રમાણે લે છે. કુટુંબની અંદર એકાદ માણસ દુષ્ટ હોય તો કુટુંબમાંથી એને કાઢી મૂકવામાં આવે. સમાજ છે એનો પોતે બહિષ્કાર પોતે કરતો હોય છે. રાજા હોય છે એ દેશ નિકાલની સજા કરે. પણ આ જે માણસ છે ને એને ગીતા હંમેશા પોતાની પાસે લે છે, એને હૂંફ આપે છે, એને ઉષ્મા આપે છે. કહેવાનું તાત્પર્ય શું છે કે ગમે તેવો માણસ હોય પણ ગીતા એને પોતાની પાસે લે છે. પાપીમાં પાપી મનુષ્ય, અધમમાં અધમ મનુષ્ય હોય એક કેટેગરી, અને એકદમ ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચી ગયેલો માણસ હોય ને એ બધાને ગીતા સમાન પોતે ગણે છે. એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ પોતે રાખતી નથી. આપણા દેશની અંદર વાલીઓ લૂંટારો થઈ ગયો તો વાલીઓ લૂંટારો હતો એ વાલ્મીકી ઋષિ પોતે બની ગયો. અને જેસલ જાડેજા હતો એ જેસલ પીર બની ગયો. એના મૂળમાં શું છે? એના મૂળની અંદર 3 કારણો છે. એક તો પ્રતિજ્ઞા છે, પ્રતીક્ષા છે અને પ્રયત્ન છે. 3 વાતો છે. પ્રતીક્ષા છે, પ્રયત્ન છે અને પ્રયત્ન. આ 3 વાતોને લીધે એ લોકોએ નક્કી કર્યું કે હવેથી હું આવું કામ નહીં કરું. એવું એમ પ્રતિજ્ઞા લીધી. પછી એના માટે પ્રયત્ન કર્યો અને પછી એના માટે સાચા હૃદયથી પ્રાયશ્ચિત કર્યું. એટલા માટે આપણે જેસલ જાડેજામાંથી જેસલપીર, વાલ્યા લૂંટાયામાંથી વાલ્મીકી આ પ્રમાણે પોતે બની ગયો હતો. ટૂંકમાં 3 વસ્તુનું ત્રિવેણી સંગમ આ લોકોના જીવનમાં થયો હતો. તો આપણા જીવન પણ પ્રકારનો ત્રિવેણી સંગમ થાય ને તો આપણે પણ મહાન વ્યક્તિ પોતે બની શકીએ. હવે જે માણસ જીવનમાં કામ કરે એટલે શું થાય? એની અંદર નિરાશા આવે. શું આવે? નિરાશા આવે. નિરાશા આવે ત્યારે માણસે શું વિચાર કરવાનો કે નિરાશા એ નાસ્તિકતા છે. ભગવાન મારી જોડે છે અને નિરાશા એ નાસ્તિકતા છે. આવો જો માણસ પોતે વિચાર કરે તો જીવનમાં કદાપી નિરાશ થતો નથી. ગીતા નિરાશ થયેલા માણસની અંદર આશાનો સંચાર કરે છે, એને ઉત્સાહ આપે છે, માર્ગદર્શન આપે છે, પ્રેરણા આપે છે. તમે કામ કરવા લાગો એટલે સીધી વસ્તુ છે કે તમને નિષ્ફળતા મળવાની. એવું નહીં કે તમે સફળ થશો, પણ એનાથી ગભરાઈ જવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. કારણ કે નિષ્ફળતા છે ને એ સફળતાનો વિરોધ નથી પણ એનો વિલંબ સૂચવે છે.
આપણે નિષ્ફળતા કામમાં મળે ને તો આપણે શું વિચાર કરવાનું? આપણને 100% સફળતા મળશે કરતા જ્યારે કરોડિયો ભોંય પડી પછતાય, વણ તૂટેલે ટાંકણે ઉપર ચડવા જાય. નિષ્ફળતા મળે એટલે બહુ ગભરે નહીં જવાનું કે આપણને આના કરતાં પણ વધારે સફળતા મળશે. ભગવાને આપણા માટે કંઈક વિચારી રાખ્યું હશે અને પોઝિટિવ આઉટલુક માણસે પોતે રાખવો પડશે. ગુલાબની અંદર